તો મહાયુતિનો મહાવિજય થયો છે। આજનો દિવસ ઐતિહાસિક છે, ખાસ કરીને ભાજપ માટે। નિલેશભાઈ, તમને સીધો સવાલ, ખાસ કરીને ઠાકરે બ્રાન્ડની જો વાત કરીએ તો તેનું બેન્ડ વાગી ગયો છે। આવા પ્લાકાર્ડ્સ અત્યારે ભાજપના હેડક્વાર્ટર્સની બહાર જોવા મળી રહ્યા છે। ધુરંધર દેવેન્દ્રના પોસ્ટર્સ, ત્યાં પ્લાકાર્ડ્સ અત્યારે જોવા મળી રહ્યા છે। આપને લાગી રહ્યું છે કે જો ઠાકરે બ્રધર્સે કોંગ્રેસની સાથે મહાવિકાસ આઘાડીની જે અલાયન્સ છે તે ઇન્ટેક્ટ રાખી હોત તો આ વખત તેઓને આટલી મોટી હારનો સામનો ન કરવો પડત? કોંગ્રેસ અને ઠાકરે બ્રધર્સ જુદા છે એટલા માટે આ હાર? ના, એવું બિલકુલ નથી। એક વસ્તુ તમને હું કહી દઉં, મુંબઈમાં અત્યારે કોંગ્રેસનો જનાધાર મુસ્લિમ વિસ્તારો પૂરતો સીમિત થઈ ચૂક્યો છે। એના સિવાય કોંગ્રેસનો પોતાનો કોઈ જનાધાર અત્યારે છે નહીં। ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીને ન તો કોઈ કોંગ્રેસનો નેતા અહીંયા આવ્યો છે, ન તો એને કંઈ પ્રચાર કર્યો છે, ન બીજું કોઈ વસ્તુ, ક્યાંય મીડિયામાં કોંગ્રેસનું નામ નહોતું। એટલે કોંગ્રેસ તો અત્યારે આ બંનેની લડાઈમાં મને કેટલો ફાયદો થાય છે બેઠા બેઠા એ જ જોઈ રહી છું। એટલે કોંગ્રેસ તો આ ખરેખર આ ઇલેક્શનમાં ક્યાંય હતું જ નહીં। લગભગ 15 સીટ પર કોંગ્રેસ આગળ છે, એમાં બી 8, 9 કે 10 સીટો તો ખાલી મુસ્લિમ વિસ્તારના મુસ્લિમોની છે। એટલે કોંગ્રેસ તો ક્યાંય હતું જ નહીં। બીજું સૌથી મહત્વનું છે જે મને અત્યારે લાગી રહ્યું છે, તમે જો આખા વિશ્લેષણ કરો ને તો તમને પણ દેખાશે કે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં ગુજરાતી કેન્ડિડેટોની સંખ્યા ઘટાડી હતી। આ ઘટાડેલી સંખ્યાની સામે ગુજરાતીઓ એકજૂટ થયા, ગુજરાતીના નેતાઓ એકજૂટ થયા। મુંબઈમાં 3 વિધાનસભ્યો છે, યોગેશ સાગર, મીર કોટેચા અને પરાગ શાહ, ત્રણેયના વિસ્તારના 6 નગરસેવકો જીતી ચૂક્યા છે અથવા જીતવાની અણી પર છે। એટલે એ લોકો, અને આ 18માંથી લગભગ 15-17 નગરસેવકો નોન ગુજરાતી છે। એટલે ગુજરાતીઓએ એક સામટું વોટિંગ કર્યું છે, એક તરફી વોટિંગ કર્યું છે। કદાચ કોંગ્રેસ ભેગું હોત તો 2-5 સીટ આ લોકોની વધત, એના સિવાય બીજો કોઈ વધારો દેખાતો નથી। ઠાકરે બ્રધર્સે પોતાની મામું એટલે મરાઠી અને મુસ્લિમની જે પ્લાનિંગ કરેલું એનાથી વિશેષ એના આગળ વધી ચિંતન કરી રસ્તા પર ઉતરવું પડશે। જે શિવસેના રસ્તા પરની હતી એ માત્ર અને માત્ર માતૃશ્રીના 10x10ના રૂમમાંથી બેસીને ઓપરેટ થતી હતી। એટલે એ હટશે તો જ મહારાષ્ટ્રમાં એક વિપક્ષ મજબૂત બનશે। એના સિવાય ભારતીય જનતા પાર્ટીની સામે બીજો કોઈ પક્ષ અત્યારે વિકલ્પમાં ઊભો રહી શકે એવી પરિસ્થિતિ બિલકુલ નથી। આ 3 ગુજરાતી નેતાઓના કામથી દેખાઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓએ ભાજપને સંપૂર્ણ ટેકો આપ્યો છે। હવે જવાબદારી ભાજપની છે કે ગુજરાતી નેતૃત્વને કેવી રીતે પ્રતિનિધિત્વ આપવું અને કેવી રીતે એને આગળ વધારવું। એટલે વોટ કોન્સોલિડેશનનો ડાયરેક્ટ ફાયદો મહાયુતિને, ભાજપને થયો છે? ડેફિનેટલી 101% મહાયુતિને થયો। બિલકુલ। અજયભાઈ, તમારું શું પર્સપેક્ટિવ છે આના પર? હું એની સાથે સંમત છું। મેં સવારે પણ કહ્યું હતું કે વોટનું કોન્સોલિડેશન જે થયું એ ભાજપની ફેવરમાં ગયું અને એન્ટી બીજેપી વોટ, જે મારો મુદ્દો છે કે ભાજપ વિરોધી જે મતો હતા, તમે જુઓ કે આખી ચૂંટણીમાં ભાજપને કેટલા ટકા મતો મળ્યા? તમે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જઈને જોશો તો ભાજપને 34.5% મતો મળ્યા છે। એટલે મતોની ટકાવારી ભારતીય જનતા પાર્ટીની 34.5% જ છે, પણ ભાજપથી સામે જે મતોનું વિભાજન થયું એ અંકે કરવામાં ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, કોંગ્રેસ, એનસીપી, શરદ પવાર અને અજીત પવાર આ બધા જે છે નિષ્ફળ નીવડ્યા। એનો અર્થ કે એન્ટી બીજેપી વોટનું જે કોન્સોલિડેશન થવું જોઈએ ને ના થઈ શક્યું, બલકે ભારતીય જનતા પાર્ટીને એનો રિવર્સ ફાયદો મળ્યો કે ગુજરાતીઓ, અને બીજું એક મુદ્દો ઉમેરું કે શિવસેના એ તો એક પણ ગુજરાતીને ટિકિટ જ નહોતી આપી, કારણ કે શિવસેનાએ ગુજરાતીઓના નામનું નહીં નાખ્યું હતું કે અમને નહીં મળે, પણ ભારતીય જનતા પાર્ટીએ 18ને ટિકિટ આપી અને એકનાથ શિંદે 9ને ટિકિટ આપી। એટલે એ બધા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને અને એકનાથ શિંદેની પાર્ટીને ફાયદો થયો છે। અને એમની એ વાત સાચી છે કે મુસ્લિમો એ માત્ર કોંગ્રેસને જે આપ્યા એ મેં તમને અગાઉ પણ કહ્યું કે ભાઈખલ્લા, પાયધુની અને કાલબા દેવીવાળા વિસ્તારમાં જ થયા, પણ મુસ્લિમ મતોનું જે ધ્રુવીકરણ થયું એ મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ જો ન થયું હોત તો શિવસેનાને ફાયદો થયો હોત। એટલે મહાવિકાસ આઘાડી જો સાથે રહી હોત તો કદાચ આટલું ખરાબ પરિણામ ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે ના આવ્યું હોત। પ્રશાંતભાઈ, એક સવાલ ચોક્કસ ચર્ચામાં આજે સવારથી છે કે ભાજપની રણનીતિ કહો કે રાજકીય સોગઠા કહો, પરંતુ મહારાષ્ટ્રમાં જે પ્રાદેશિક પક્ષો છે તેને સાવ ડિમોલિશ કરી નાખવાના, અથવા તો જે સાથે રહ્યા છે એકનાથ શિંદે એમને પણ માપમાં રાખવાની જે નીતિ, જે ખેલ આખો પાડ્યો ભાજપે, એમાં એ સફળ થઈ ગયું છે। હું તો આપના માધ્યમથી, TV9ના માધ્યમથી મહારાષ્ટ્રની જનતાને હું વંદન કરીશ। મહારાષ્ટ્રની જનતાની સમજદારીને, એમની સમજણને હું વંદન કરીશ, કારણ કે આ જે મતો મળ્યા છે ભારતીય જનતા પાર્ટી અને ગઠબંધનને, આ મતો મહારાષ્ટ્ર અને મુંબઈની જનતાએ એ પોતાના શહેરના વિકાસ અને પોતાના સારા જીવન માટે
એમણે ભારતીય જનતા પાર્ટી અને ગઠબંધન ઉપર ભરોસો મૂક્યો છે. સામે પક્ષે તમે જે વાત કરી કે પ્રાદેશિક પક્ષો, સામે ગઠબંધનો, આ બધા માત્ર તકવાદી ગઠબંધનો હતા. અને આ વાત મહારાષ્ટ્ર અને મુંબઈની જનતા સુપેરે સમજી ગઈ કે ઉદ્ધવ અને રાજની સેનાએ માત્ર નારાઓ લગાવ્યા, 30 વર્ષ જૂની કેસેટો હજી વગાડે રાખે. જેમ અજયભાઈએ વાત કરી કે મામુ થિયરી, મરાઠી અને મુસ્લિમની થિયરીની વાત કરી. અરે ભાઈ, આ જનતા, મહારાષ્ટ્ર અને દેશની જનતા હવે જાગી ગઈ છે. એ કોઈ ખોટા નારાઓમાં, ખોટા વચનોમાં, લાલચોમાં આવે એમ નથી. ન જાતિવાદ, જ્ઞાતિવાદ કે પ્રાંતવાદમાં પણ હવે આ જનતા આવે એમ નથી. આ જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, વિકસિત ભારત 2047, એ વિઝન ઉપર ભરોસો મૂક્યો છે. અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મની પોલિસી છે એને સ્વીકારી છે, એનો અનુભવ કર્યો છે. અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકારે જે રીતના ગુડ ગવર્નન્સ અને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની નીતિ અપનાવી, હું માનીશ કે આ વિજય એ મહારાષ્ટ્રની જનતાનો વિજય છે, મહારાષ્ટ્રની જનતાની સમજદારીનો વિજય છે. ફરી એક વખત જે રીતે તમે જુઓ કે ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, એવા બીજા ઘણા બધા રાજ્યો છે કે જ્યાં વારંવાર ત્યાંની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકે છે પરફોર્મન્સને આધારે. જે વચનો ભારતીય જનતા પાર્ટી આપે છે એ 5 વર્ષમાં એ તમામ વચનો પૂરા કરવા માટે 365 દિવસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પ્રતિનિધિઓ આપણે કોંગ્રેસને પૂછીએ. હિરેનભાઈ, જે રીતે હવે ટ્રિપલ એન્જિનની સરકાર એ ચર્ચામાં આવશે, કેન્દ્રમાં ભાજપ, પછી સ્ટેટમાં પણ ભાજપ, અને હવે મેયર પદ સુધી પણ મુંબઈમાં ભાજપ રહેશે. ટ્રિપલ એન્જિનની સરકાર ચોક્કસ કામ કરશે. આપને કેટલી આશા અપેક્ષાઓ છે વિપક્ષ તરીકે કે હવે શું ખરેખર કામ પૂરા થશે મુંબઈના અથવા મહારાષ્ટ્રના? અને એની સાથે જ હજી એક પોઈન્ટ ઉમેરું હિરેનભાઈ, કે પ્રાદેશિક પાર્ટીઓ વાળો જે પોઈન્ટ અત્યારે અમને મેન્શન કર્યો છે પ્રશાંતભાઈએ, તેમાં તમને શું કહેવાનું છે કે ખરેખર કોંગ્રેસ નબળી પડી ગઈ છે? કારણ કે અત્યારે જોઈ રહ્યા છીએ જે આંકડાઓ આવી રહ્યા છે, થાણેમાં એક પણ બેઠક જે છે, માત્ર 2 જ બેઠક પર કોંગ્રેસ આગળ છે. અત્યારે 0 બેઠક છે નવી મુંબઈમાં, કલ્યાણ ડોંબિવલીમાં પણ જે છે, નવી મુંબઈમાં પણ 0 બેઠકો છે. તો ઓવરઓલ જે ચિતાર છે, કોંગ્રેસ ખૂબ નબળી પડતી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું જે રિઝલ્ટ આવ્યું છે એના માટે તો અમારા જે નેતાઓ છે એ લોકો બેસશે, બેઠક કરશે અને કેવી રીતે આનું એક સોલ્યુશન લાવવું અને કેવી રીતે લોકો સુધી હજી પહોંચવું એના વિશે વાતચીત ચાલે જ છે. પણ હું એક વસ્તુ કહીશ કે જે તમે એમ કહો છો કે વિકાસ હવે થશે, શું થશે, તો મુંબઈમાં જેટલા પણ મોટા પ્રોજેક્ટ આવ્યા છે, બન્યા છે, નો ડાઉટ એનું પ્લાનિંગ અને સ્ટ્રેટેજી કોંગ્રેસ કાળમાં બની ચૂક્યું હતું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટમાં કોંગ્રેસ પાર્ટી હતી. એ વાત આજથી 10 વર્ષ પહેલાંની છે. ચાહે તમે કોસ્ટલ રોડની વાત કરો, ચાહે તમે નાવા સેવા બ્રિજની વાત કરો, કે તમે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટની વાત કરો. હવે વાત રહી બીએમસી ચુનાવના રિઝલ્ટની, તો બીએમસી ચુનાવના રિઝલ્ટમાં એક વસ્તુ પ્રૂવ થઈ ગઈ છે કે શ્યામ દામ દંડ ભેદ કરીને આ લોકો ચુનાવમાં લોકોને પ્રભાવિત કરવા માંગે છે. સૌથી મોટો મુદ્દો શરૂઆતમાં શું આવ્યો કે અમે બુરખાવાળું વ્યક્તિને નહીં બનવા દઈએ. અરે આ વાત શું આવી? આ વાત ક્યાંથી આવી? આમાં હિન્દુ મુસલમાન કરવામાં આવ્યું. તમે કોઈ મુદ્દા પર વાત કરી કે મહાનગરપાલિકામાં આટલું ફંડ આવે છે તો એમાંથી અમે આટલું ફંડ અહીંયા એલોકેટ કરશું, અમે નવી સ્કૂલો બનાવશું, કે અમે નવી જે અત્યારના પણ હિરેનભાઈ, અહીં જે ચિતાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જનતાનું અત્યારે જે આદેશ છે તેને જોતા અહીં ચોક્કસપણે કહેવું પડે કે પ્રાદેશિક પક્ષો જે છે તે થોડા તેમનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. ખાસ કરીને નિલેશભાઈ, તમને મારો સવાલ છે કે આ જે બીએમસીનું પરફોર્મન્સ રહ્યું છે ભાજપ અને ભાજપની અલાયન્સીસનું, આનો આવનારી એસેમ્બલી ઇલેક્શન્સનું અને સાથે જ નેશનલ લેવલ પર જે બીજા ઇલેક્શન્સ થવાના છે, ખાસ કરીને જેમ કે વેસ્ટ બેંગોલમાં, એના ઉપર કેવો અસર પડશે? શું કહેશો તમે? બહુ મોટો અસર પડશે. આ ચૂંટણીના જે પરિણામો આવતીકાલ સુધીમાં તો સ્પષ્ટ થઈ જશે બધા. આમાં એક ઉડીને આંખે વળગે એવી વાત હું તમને જણાવું કે 29માંથી 19 નગરપાલિકાઓમાં એઆઈએમઆઈએમે પોતાનું ખાતું ખોલ્યું છે. મુંબઈમાં પહેલી વખત એમના 6 થી 7 નગરસેવકો ચૂંટાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે આ નોન હિન્દુ વોટ એક બાજુ થઈ રહ્યા છે, એ એક સમયે કોંગ્રેસ તરફ જ જઈ રહ્યા હતા. આ જ વસ્તુ જો બંગાળમાં પણ થાય
તો 100% આનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. કેમ કે મમતા બેનર્જીને પણ મુસ્લિમ તૃષ્ટિકરણનું લેબલ મમતા બેનર્જી પર લાગેલું છે. હવે એમાં જો AIMM ત્યાં ઘૂસે અને તો એ જો વોટોનું વિભાજન કરે તો મહારાષ્ટ્રની જે આ પેટર્ન છે એ પેટર્ન ત્યાં પણ લાગુ પડશે. ત્યાં 100% બીજેપીને સફળતા મળશે. બીજી એક આડ વાત તમને કહી દઉં કે લગભગ 66 નગરસેવકો કુલ AIMIMના આ ઇલેક્શનમાં જીત્યા છે અત્યાર સુધીના આંકડા પ્રમાણે. એટલે આ બહુ મોટી વાત છે મહારાષ્ટ્રના લેવલ પર. એટલે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજ એકજૂટ થઈને જે પોતાનો નેતા જીતી શકે હોય એને જ વોટ આપી રહ્યા છે. એમણે કોંગ્રેસને જાકારો આપ્યો છે. 2-3-4 વોટ જે એમના MLAના વિસ્તારમાં થાય ત્યાં જ જીત્યા છે. એના સિવાય મુસ્લિમોએ કોંગ્રેસને પણ જાકારો આપ્યો છે. ઉદ્ધવની પાર્ટીમાંથી 1-2 મુસલમાન છૂટાયા છે. એના સિવાય એને પણ જાકારો મળ્યો છે. એટલે આઉટ એન્ડ આઉટ તમે જુઓ તો હિન્દુ વોટ એક બાજુ ભારતીય જનતા પાર્ટીને જ પડ્યા છે અને મુસ્લિમ વોટોનું પણ આ વખતે જે મોટાભાગે વિભાજન થતું હતું એમાં ઓકે, પ્રશાંતભાઈને સીધું પૂછી લઈએ. પ્રશાંતભાઈ, જે વિશ્લેષણ થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ વિકાસ એટલે પ્રોજેક્ટની વાતો પણ થઈ રહી છે અને ફરી પાછું હિન્દુત્વની વાતો, એટલે વિકાસની સાથે હિન્દુત્વ, વિકાસ પ્લસ હિન્દુત્વ ઇઝ ઇક્વલ ટુ જીત, આવું કંઈ થઈ રહ્યું છે ફોર્મ્યુલા? મહારાષ્ટ્રની જનતા ખૂબ સમજુ છે. એણે હંમેશા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. એટલે જ્ઞાતિ જાતિ આ કોઈ વાતમાં આવ્યા વગર મહારાષ્ટ્રની જનતાએ માત્ર ને માત્ર પોતાના શહેરનું ડેવલપમેન્ટ કોણ કરી શકે, કોના ઉપર ભરોસો મૂકી શકાય એ જોઈ અને એણે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. પણ ઠાકરે એવું કે મુંબઈનું મેયર એ મરાઠી મેયર હશે અને ભાજપ એવું કે હિન્દુ મરાઠી મેયર હશે. ના, મેયર જે હશે એ મુંબઈના મેયર હશે, મુંબઈની જનતાના મેયર હશે અને એ મેયર એ મુંબઈ માટે, મુંબઈના ડેવલપમેન્ટ માટે કામ કરશે. તમે હમણાં જે વાત કરી પ્રાદેશિક પક્ષોની, તો પ્રાદેશિક પક્ષો તો સમેટાઈ ગયા પણ સાથે સાથે કોંગ્રેસની હાલત પ્રાદેશિક પક્ષ જેવી થઈ ગઈ છે. એટલે કે કોંગ્રેસને હવે રાષ્ટ્રીય પક્ષ કહેવાનો પણ પોતાને અધિકાર નથી. માત્ર 14-15 બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ છે. એટલે કોંગ્રેસની હાલત એ પ્રાદેશિક પક્ષો કરતાં પણ ખરાબ છે. જી બિલકુલ. અજયભાઈ, તમે શું કહેશો? ખાસ કરીને એક ખૂબ જ મોટો પોઈન્ટ છે અહીં, આવનારી ચૂંટણીઓ પર આ ઇલેક્શન રિઝલ્ટ્સની જે અસર છે તે કેટલી મોટી જોવા મળશે અને ખાસ કરીને વેસ્ટ બેંગોલનો જે પોઈન્ટ નિલેશભાઈએ અત્યારે મેન્શન કર્યો. જો મુંબઈની વાત કરો ને તો કોંગ્રેસને તો 15 પણ મળી છે, પણ અજીત પવાર અને શરદ પવાર તો 1 અને 0 પર સમેટાઈ ગયા છે. એક સમયે રાજકારણના ચાણક્ય કહેવાતા હતા શરદ પવાર. એ રાજકારણના ચાણક્ય કહેવાતા હતા અને સૌથી પીઢ રાજકારણી હતા. એમનો એકડો નીકળી ગયો અને જેમ મુંબઈમાં ઠાકરે બંધુઓનો પરિવારવાદ ન ચાલ્યો એ જ રીતના તમે જુઓ કે પુણે ચિંચવાડ વિસ્તાર જે છે ત્યાં શરદ પવાર અને અજીત પવાર ભેગા થયા તોય ત્યાં એમનો તરુણ પ્રકાશ થયો અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી. એટલે મહારાષ્ટ્રની જનતા જે છે એ તકવાદી રાજકારણ નથી ચલાવતી. અને બીજું કે આ વખતે તમે જુઓ કે કટિંગ અક્રોસ ઓલ 29માંથી 26 જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે ટ્રિપલ એન્જિનની જે હું વાત કરું છું, તમે જુઓ કે લોકોને એવું લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું હોય, દાખલા તરીકે મુંબઈની જ વાત કરો કે અટલ સેતુ છે કે મુંબઈમાં નવું એરપોર્ટ લાવવું હોય કે ધારાવીનું ડેવલપમેન્ટ હોય કે ડ્રેનેજની વાત તમે કરો કે રોગચાળાની વાત કરો, છેલ્લા 4 વર્ષથી તો મુંબઈમાં મહાનગરપાલિકા જેવું કંઈ હતું જ નહીં. આ ચૂંટણી લગભગ 9 વર્ષ પછી થઈ. અને બીજું તમે જુઓ કે અમદાવાદ કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ ત્યાં ગાર્બેજ કલેક્શનની છે. જે પેલા બહેન કહેતા હતા ને શરૂઆતમાં ડિબેટમાં કે સૂકો કચરો ને ગંદો આપણે ભીનો કચરો, એ તો ત્યાં એવી સિસ્ટમ જ નથી. અને મુંબઈના રસ્તા એટલા બધા સાંકડા છે, અમદાવાદના રસ્તા મુંબઈના કરતાં ખાસ્સા પહોળા તમને જોવા મળશે. અને બીજું ટ્રાફિક કન્જેશન જે છે એ ભયંકર છે. જે બિલકુલ આવા ઘણા મુદ્દાઓ છે અજયભાઈ જેના વિશે આપણે વિસ્તારથી વાત કરી. સીધો સવાલ એ વાતનો છે કે આજના પરિણામ પછી મુંબઈમાં જે પરપ્રાંતિયો કહેવાય છે, ગુજરાતીઓ સહિત જે હંમેશા ભયના ઓથોરિટી જીવતા હોય છે, એમને શું બેનિફિટ મળશે? એ હવે સુરક્ષિત માહોલમાં પોતાનો વિકાસ કરી શકશે? ડેફિનેટલી સુરક્ષિત માહોલમાં રહી શકશે. અને બીજી વખત ગુજરાતીઓ અહીંયા ક્યારે ભયમાં હતા જ નહીં. ગુજરાતીઓ અહીંયા ભયમાં આટલા વર્ષોમાં ક્યારે રહ્યા જ નથી. ઉત્તર ભારતીયોની સામે અને દક્ષિણ ભારતીયો સામે થોડો એ લોકોએ શિવસેના અને મનસેના કેટલાક ન્યુસન્સ વેલ્યુ ધરાવનારા લોકો કામ કરતા હતા. ગુજરાતીઓ માટે ક્યારે ભયનું વાતાવરણ અહીંયા થયું નથી, એકાદ બે ચમકલાને વાત કરતા. પણ આ જે પરિણામ આવ્યા છે, આ પરિણામ બાદ આ બંને મનસે અને શિવસેનાને જો પોતાનું અસ્તિત્વ ટકાવવું હશે તો એણે મુંબઈ અને મહારાષ્ટ્રની રાજનીતિ સમજી અને તમામ લોકોને સાથે લઈને ચાલવાની
જે ભાજપની નીતિ છે એને અનુસરીને પોતાની ગેમ પ્લાન એણે બનાવવી પડશે. મુંબઈના કોઈ પણ નાગરિકને અવગણીને માત્ર એક જાત પાત કે કાસ્ટના હિસાબે અહીં રાજ પોસિબલ નથી મહારાષ્ટ્રમાં. એ ભારતીય જનતા પાર્ટીની આ થમ્પિંગ જે વિન જે આવ્યું છે, જે જીતો આવી છે, એને તમામ પક્ષોને બતાડી દીધું છે. એકાદ બે પક્ષનું તમે પુષ્ટિકરણ કરશો તો એનો ફાયદો તમને બિલકુલ નહીં થાય. એટલે નવી રણનીતિ સાથે બંને ભાઈઓએ આવવું પડશે. અન્યથા મહારાષ્ટ્રના બે કદાવર નેતા ઠાકરે અને પવાર બ્રાન્ડનો સૂર્યોદય હવે સૂર્યાસ્ત નક્કી છે. ઓકે, જી બિલકુલ. ખાસ કરીને એક પ્રશ્ન ચિરાગ મારે છે હિરેનભાઈને કે દર વખત ભાજપ એક નવો રેકોર્ડ સર્જે છે અને કોંગ્રેસ જે એક રાજકીય પક્ષ છે તે દર વખત પોતાનો રેકોર્ડ તોડે છે, હારનો રેકોર્ડ. શું કહેશો હિરેનભાઈ? જો હાર ને જીત તો ચાલતી જ રહે છે. આમાં એવું કઈ વસ્તુ નથી કે રેકોર્ડ તોડે છે ને ક્યારેક ક્યારેક એવું હોય છે કે પણ આંકડાઓ એ જ કહી રહ્યા છે. હા, પણ એમાં કેવું છે અત્યારના જીત આવી કેવી રીતે છે? કાલના દિવસે કેટલા મતદારોને બહાર જવું પડ્યું, કેટલા મતદારોના નામ નીકળી ગયા હતા, કેટલા મતદાર મતદાન કેન્દ્રની બહાર ઊભા છે અને મતદાન કરવા નથી મળ્યું. અને એના સિવાય કેટલા મતદારો જે ઘરે ચાલી શકતા નથી, એના ઘરે આપણા વોટિંગના બેલેટ બોક્સ લઈને ગયા નથી. મતલબ ઘણી સિસ્ટમને તોડી મરોડીને એક 10 થી 15% જેટલા લોકોને એ લોકોએ પહેલા જ મતદાનથી દૂર કરી નાખ્યા હતા. જી, પણ આ બધા મુદ્દાઓ ભાજપને કે શિંદે શિવસેનાને નથી નડ્યા? નહીં, નડિયા એટલે શું? જો તમને હું એ જ જણાવવા માંગુ છું કે અમે અમારા મતદાર કે તમારા મતદારની વાત નથી કરી રહ્યા. અમે મતદારની વાત કરી રહ્યા છે અને મુંબઈની વાત કરી રહ્યા છે. તમે જીતો અમે જીતે એની વાત નથી ચાલી રહી. હવે તમારી સીટ્સ વધારે આવી છે, અમારી સીટ્સ ઓછી આવી છે, તો આપણે કામ કોના માટે કરવાનું છે? આમાં વિકાસની વાતો હોવી જોઈએ. હવે એક જ વસ્તુ છે કે હવે મુંબઈને શું જુએ છે આ 5 વર્ષ એ મુંબઈને આપણે આપીએ ને જે પહેલા 35 વર્ષથી ભાજપાના સપોર્ટથી જે ચાલી રહી હતી મહાનગરપાલિકા, બસ હવે એ મહાનગરપાલિકામાં જેટલું સ્કેમ